નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. નર્મદા ડેમ ઓવરફ્લોથી માત્ર 2.83 મીટર દૂર 80 ગામ એલર્ટ પર. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.74 પર પહોંચી ગઈ છે. હવે નર્મદા ડેમ છલકાવાથી માત્ર 2.83 મીટર દૂર છે. ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલાતા હજુ 2,28,059 ક્યુસેક પાણીની આવક આવી રહી છે. નર્મદા બંધ એની મહત્તમ સપાટીને પહોંચવામાં 2 મીટર બાકી હોવાને લઈને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 23 દરવાજામાંથી 9 ગેટ ખોલી 1.35 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. 9 દરવાજા 2.1 મીટર ખોલાયા છે, જ્યારે આરબીપીએચમાંથી 43,720 ક્યુસેક, જ્યારે સીએચપીએચમાંથી 18,256 છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં કુલ 1,98,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં પાણીની સપાટીમાં 2.35 મીટરનો વધારો થયો છે, જેને લઈને નર્મદા નદીમાં પાણીના વહેણમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ગરુડેશ્વર વિયર ડેમમાં પાણીની સપાટી વધતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદી કાંઠાના 8 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં 90% પાણી ભરાતા નર્મદા ડેમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદ્ભુત નજારો જોવા મળ્યો. સરદાર પટેલની પ્રતિમાની આજુબાજુ ભરપૂર પાણીને કારણે આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. નવસારીમાં વરસાદથી શાક માર્કેટમાં ભરાઈ ગયા પાણી. દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. નવસારી, સુરત, ઓલપાડ, બારડોલી સહિતના પંથકોમાં વરસાદે રમઝટ બોલાવી. નવસારી અને ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. નવસારી શહેરમાં આવેલો ડેપો, તિઘરા રોડ, સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. નવસારી શહેરના અનેક માર્ગો ઉપર સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો જોવા મળ્યો. ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી ઝાપટા પડતા રોડ પર પાણી ભરાયા. વરસાદના કારણે લોકોને બફારાથી છુટકારો મળ્યો તો ખેડૂતો પણ ખુશ થયા. આ બાજુ નવસારીની શાક માર્કેટ પાણીની માર્કેટ બની ગઈ. માત્ર અડધો કલાક આવેલા વરસાદે નવસારી પાણી કરી દીધું. ભારે વરસાદથી પાલિકાની બાજુમાં આવેલ શાકભાજી માર્કેટમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા. પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. શાકભાજીના વેપારીઓ અને ગ્રાહકો ઘૂંટણસમા પાણીથી પસાર થવા મજબૂર થયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે લોકો ગોઠણડૂબ પાણીની વચ્ચે ઊભા રહીને શાકભાજીની ખરીદી કરી રહ્યા છે. સ્થાનિક તંત્ર પાસે પાણીના નિકાલની માંગ કરી. સુરતમાં સવારથી ઝાપટા શરૂ, હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં સવારથી વરસાદે જમાવટ કરી છે. સુરત જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરતા રોડ પાણી થઈ ગયા છે. સવારે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ બપોર પડતા ધોધમાર બનીને તૂટી પડ્યો. ભારે પવન સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી. કામરેજ, પલસાણા, બારડોલી તાલુકાના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. પલસાણાના ચલથાણ, કડોદરા સહિતના આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણ ઠંડકમય બન્યું. અમદાવાદના વાસણા બેરેજના 3 દરવાજા ખોલી પાણી સાબરમતી નદીમાં છોડાયું. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ વાસણા બેરેજ ડેમના 3 દરવાજા ખોલી પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે. વાસણા બેરેજમાંથી 4,455 ક્યુસેક પાણી છોડાયું. પાણીની આવક થતાં અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી છોડાયું. વાસણા બેરેજના 26, 27, 28 નંબરના 3 ગેટ ખોલાયા. 3 ગેટ ખોલી અત્યાર સુધીમાં 4,455 ક્યુસેક પાણી છોડાયું. હાલમાં વાસણા બેરેજની સપાટી 132.75 ફૂટ છે. પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. નદી કિનારે આવેલ ગામો સાવધાન રહેવા અપીલ છે. અમદાવાદ ગ્રામ્યમાં આવતા દસક્રોઈ, ધોળકા, બાવળા સહિતના વિસ્તારોને એલર્ટ કરાયા છે અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જો આગામી સમયમાં વધુ પાણીની આવક થશે તો વધુ ગેટ પણ ખોલાઈ શકે છે. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમમાં હાલ 82,263 ક્યુસેક પાણીની આવક સામે 82,263 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.91 ફૂટ પહોંચી ગઈ છે. હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 9 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 64,794 ક્યુસેક, જ્યારે 3 હાઇડ્રો મારફતે 18,169 ક્યુસેક અને કેનાલ મારફતે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા 2 દિવસથી તાપી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. તરફ બનાસકાંઠા માટે મહત્વના સમાચાર. દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક. દાંતીવાડા ડેમમાં 571 ક્યુસેક પાણીની આવક. રાજસ્થાનમાં સારા વરસાદથી આવ્યા છે નવા નીર. દાંતીવાડા ડેમમાં નવા નીરથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. રાજસ્થાનના ઉપરવાસમાં વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થઈ છે. દાંતીવાડા ડેમમાં 571 ક્યુસેક નવા નીરની આવક નોંધાઈ છે. ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદથી ડેમોના તળિયા દેખાયા. નર્મદાનું પાણી ઠાલવવા માંગ તો રાજકોટને મળ્યું છે નર્મદાનું પાણી.
નર્મદા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણી છોડવા માટે ધારાસભ્યએ પત્ર લખ્યો છે. બીજી તરફ રાજકોટ આજે એક ડેમમાં નર્મદાનું પાણી છોડાયું છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સીએમને પત્ર લખીને સરસ્વતી બેરેજમાં પાણી છોડવા માંગ કરી છે. નર્મદા ડેમના 10 દરવાજા ખોલી લાખો લીટર પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલે પાટણના સરસ્વતી બેરેજમાં સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી છોડાય તેવી માંગ કરી છે. પત્રમાં સરસ્વતી બેરેજમાં પાણી છોડવાથી ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે તેવી વાત કરી છે. જેની વચ્ચે મહેસાણાના ધરોઈ ડેમમાં સામાન્ય આવકથી ઉત્તર ગુજરાતના લોકોની ચિંતામાં વધારો થયો છે. મહેસાણાના ધરોઈ ડેમમાં ફક્ત 440 ક્યુસેક જ પાણીની આવક થઈ છે. ધરોઈ ડેમ ફક્ત 40.33% જ ભરાયો છે. પાણી આવક નહિવત રહેતા ધરોઈ ડેમ હજુ 60% ખાલી છે. જો વરસાદ નહીં પડે અને પાણીની આવક નહીં થાય તો ખેડૂતની મુશ્કેલી વધશે. આ તરફ રાજકોટમાં ઉત્તર ગુજરાત કરતાં વધુ વરસાદ પડ્યો હોવા છતાં ભર ચોમાસે નર્મદા નીરની પડી જરૂર. રાજકોટ શહેરમાં વરસાદ ખેંચાતા સૌની યોજનાનું પાણી શરૂ કરવામાં આવ્યું. વરસાદ ખેંચાતા અને નર્મદા ડેમની સતત સપાટી વધતા સૌની યોજના હેઠળ પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું. આજી એક ડેમમાં 200, વેરીમાં 260 MCFT પાણી આપવાનું શરૂ. આવતા મહિનાથી ન્યારી એક ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની વિચારણા. રાજકોટમાં વધુ એક સાગઠિયો ઝડપાયો. રાજકોટ મનપાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1,80,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા. રાજ્યમાં લાંચિયા અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. એમાં પણ રાજકોટમાં તો લાંચિયા બાબુએ તમામ હદો પાર કરી નાખી. રાજકોટમાં વધુ એક સાગઠિયો ઝડપાયો છે. રાજકોટ અગ્નિકાંડ બાદ પણ ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચારનો ધર્મ છોડતા ન હોય એ રીતે આજે રાજકોટ મનપાનો ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારુને એસીબીએ 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો. તે શહેરમાં એક બિલ્ડરમાં પોતે કરેલા ફાયર સેફટી અંગેનું એનઓસી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાસે મેળવવા માટે ગયો હતો અને ત્યારે જ અનિલકુમાર મારુ ફરિયાદી પાસેથી ₹3 લાખની લાંચ માંગી હતી. જો કે ફરિયાદીએ લાંચના 1.20 લાખ રૂપિયા આપ્યા હતા અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને બાકીના લાંચના રૂપિયા 1.80 લાખ 4-5 દિવસમાં આપવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં લાંચ કેસમાં જ સાગઠિયા જેલમાં છે. સાગઠિયાની આવક કરતાં 410% સંપત્તિ વધુ મળી આવી. ત્યારે સવાલ એ છે કે હજુ રાજકોટમાં આવા કેટલા સાગઠિયા? શિષ્યવૃત્તિમાં ભેદભાવના આક્ષેપ સાથે સુરતમાં કોંગ્રેસનો વિરોધ. સુરત મહાનગરપાલિકાઓની શાળા બહાર કંઈક આ રીતે કોંગ્રેસે વિરોધ કર્યો. બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં ભેદભાવ થતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો. કોંગ્રેસના નેતાઓએ ગરીબ બાળકોને શિષ્યવૃત્તિથી વંચિત રાખવાનું બંધ કરવાના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું. બેનરો સાથે સ્કૂલની બહાર સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો. સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા. સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળતી હોવાનો દાવો કર્યો. વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં થતા હોવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસ દ્વારા વિરોધ કરી તમામને શિષ્યવૃત્તિ આપવા માંગ કરી. સ્વાતંત્ર્ય પર્વ પર રાજકોટના ખેડૂતો ખેતરે તિરંગો ફરકાવી કરશે વિરોધ. ગેડ પંથકમાં જળતબાહી બાદ ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ખેડૂતોને નુકસાનીનું વળતર પણ મળ્યું નથી. ત્યારે દેશભરમાં તિરંગા યાત્રા નીકળી રહી છે, જે અંતર્ગત ખેડૂતો પણ પોતાના ખેતરે તિરંગો લહેરાવી અનોખો વિરોધ કરશે. સ્વાતંત્ર્ય પર્વ પર ખેડૂતો પોતાના ખેતરે તિરંગા સાથે વિરોધ પ્રદર્શન કરશે. વિવિધ સમસ્યાને લઈને ખેડૂતો ખેતરે તિરંગો લહેરાવશે. અનેક સમસ્યા મુદ્દે ખેડૂતો સરકારને સીધી રજૂઆત કરશે. ખેડૂતોના પ્રશ્નોને સોશિયલ મીડિયામાં રાષ્ટ્રધ્વજ સાથે મૂકીને વિરોધ કરશે. ગેડ વિસ્તારની સમસ્યા, વીજળીના પ્રશ્નો, જમીન માપણીની સમસ્યા જેવા મુદ્દાઓને રાષ્ટ્રધ્વજ સાથે રજૂ કરશે. સ્વાતંત્ર્ય પર્વ પર ખેતરમાં તિરંગા સાથે ઉભા રહીને પોતાના પ્રશ્નોને વાચા આપશે ખેડૂતો. ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ખેડૂતોને સોશિયલ મીડિયા થકી સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરવા અનોખું અભિયાન શરૂ કરાયું છે. અંબાજીની મગવાસ શાળામાં ગુલ્લીબાજ શિક્ષકોને લઈ ગ્રામજનોનો વિરોધ. અંબાજીના મગવાસ શાળામાં ગુલ્લીબાજ શિક્ષકને લઈ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. ગ્રામજનો મગવાસ પ્રાથમિક શાળાની તાળાબંધી કરવા પહોંચ્યા. ગણિત અને વિજ્ઞાનના શિક્ષક ગાયબ હોવાથી તાળાબંધી માટે પહોંચ્યા. ગ્રામજનોએ ફરીથી આચાર્ય સામે રજૂઆત કરી છે. આચાર્યએ 1 અઠવાડિયાનો સમય માંગ્યો છે. 1 અઠવાડિયામાં જો નિકાલ નહીં આવે તો ગ્રામજનો તાળાબંધી કરવાની ચીમકીઓ ઉચ્ચારી ચૂક્યા છે. ગ્રામજનોએ આચાર્યને કાર્યવાહી કરી નવો શિક્ષક લાવવા રજૂઆત કરી. મગવાસનો શિક્ષક જય ચૌહાણ 1 વર્ષથી શાળામાંથી ગાયબ છે. આચાર્યએ કહ્યું કે 1 મહિનાથી નોકરીની બાદ શિક્ષકે શાળામાં આવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ટીપીઈઓએ કહ્યું કે શિક્ષકને સત્તા પરથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો કચ્છમાં અલગ અલગ શાળાના 11 શિક્ષક લાંબા સમયથી ગેરહાજર હોવાનું ખુલ્યું. 4 શિક્ષક વિદેશ પ્રવાસે હોવાનું સામે આવ્યું. તો અમદાવાદ શહેર સહિત જિલ્લાના 14 શિક્ષકો વિદેશમાં લીલા લહેર કરે છે. અમદાવાદના 14 શિક્ષકો લાંબા સમયથી રજા પર છે. અમદાવાદ ગ્રામ્યના 8 શિક્ષકો અને 2 કર્મચારીઓ લાંબા સમયથી રજા પર છે. અમદાવાદ શહેરના 3 શિક્ષકો લાંબી રજા લઈ વિદેશ જતા રહ્યા છે.
શિક્ષક ક્યારેય સાધારણ ન હોય, પરંતુ ગુજરાતમાં તો શિક્ષક ડમી પણ હોય. શહેર શહેરથી શિક્ષકોની લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે. કહેવાય છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. પ્રલય અને નિર્માણ તેની ગોદમાં હોય, પરંતુ આ તસવીરમાં કહેવત ઊંધી થઈ ગઈ છે. સાધારણ શિક્ષક ડમી જરૂર હોય તે પુરવાર થઈ ગયું. રાજ્યમાં ભૂત્યા શિક્ષકો કઈ હદે રાફડો ફાટી ચૂક્યો છે તેનો આ બોલતો પુરાવો છે. સૌથી મોટી લાલિયાવાડી તો બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહી છે. બનાસકાંઠામાં એક બાદ એક ડમી નીકળી રહ્યા છે શિક્ષકો. બાબરની સુથાર નેસરી શાળાનો વિપુલ પટેલ નામનો શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં છે. વગર એનઓસીએ કપાત પગાર પર 10 મહિનાથી ગેરહાજર છે. જિલ્લામાં આવા ભૂત્યા શિક્ષકો સામે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે. જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં 33 શિક્ષકોને કરાયા છે બરતરફ. તો મહેસાણા જિલ્લામાં 10 પૈકી 5 શિક્ષકો વિદેશમાં હોવાનો ખુલાસો થયો. કુલ 10 શિક્ષકો 1 વર્ષથી વધુ સમયથી ગેરહાજર છે, જેમાંથી 5 શિક્ષકો વિદેશમાં છે. વિદેશ ગયેલા 5 શિક્ષકોને કારણદર્શક નોટિસ આપી છે. આ તરફ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કલેડિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા વિદેશમાં છે. છેલ્લા 2.5 વર્ષથી વિદેશમાં શિક્ષિકા જલસા કરતા હોવા છતાં આ શિક્ષિકા સામે કોઈ પગલાં ભરાયા નથી. શિક્ષક વગર બાળકોનું ભણતર બગડી રહ્યું છે. આમ કેવી રીતે ભણશે અને આગળ વધશે ગુજરાત, તે મોટો સવાલ છે. બનાસકાંઠામાં ભૂત્યા શિક્ષકો પર તવાય 33 નકલી ગુરુ પકડાયા. તમે ગુટલીબાજ વિદ્યાર્થીઓ કે સરકારી અધિકારીઓને જોયા હશે, પરંતુ હવે સરકારી શાળાના ગુરુઓ પણ ગુટલીબાજ થઈ ગયા છે. શિક્ષણ કભી સાધારણ નહીં હોતા એ કહેવત હવે શિક્ષક ગુટલીબાજ પણ હોય છે તેવી બની ગઈ છે. એમાં પણ ચોરી પકડાઈ નહીં એટલે ભૂત્યા શિક્ષકો મૂકી જવાનું ગજબનો કિમિયો અપનાવ્યો છે. ત્યારે બનાસકાંઠામાં તો ભૂત્યા શિક્ષકોનો રાફડો ફાટ્યો. શિક્ષણ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવતા 3 વર્ષમાં 33 નકલી ગુરુઓ પકડાયા છે. 33 શિક્ષકોને બરતરફ કરાયા છે. અન્ય 6 શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચાલુ નોકરીમાં વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજીનામું આપવા હાજર નથી થઈ શકતા આવા શિક્ષકો. રાજીનામું આપવા શિક્ષકની હાજરી જરૂરી છે. શ્રાવણના બીજા સોમવારે સોમનાથ દાદાને દ્વાર ભક્તોનું કીડિયારું ઉભરાયું. હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું સોમનાથ પરિસર. બમ બમ બોલીના નાદથી પરિસર ભક્તિમય બન્યું. સોમનાથ દાદાની એક ઝલક જોવા જાણે ભક્તોનું કીડિયારું ઉભરાયું. શ્રાવણ માસના બીજા સોમવારે ભગવાન ભોળાનાથના દર્શન માટે 2 કિલોમીટર લાંબી ભક્તોની લાઈન લાગી. વહેલી સવારથી જ સોમનાથ મંદિરના માર્ગો ભક્તોથી ઉભરાયા હતા. સવારે 4 વાગ્યાથી જ સોમનાથ પરિસર અને સોમનાથ શહેર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું. સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતા ભાવિકો ઉમટી પડ્યા. હમીરજી સર્કલથી મંદિર પરિસર સુધી લાંબી કતારો લાગી. જાણે લોકમેળો ભરાયો હોય તેવો માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો. પગપાળા ચાલીને આવતા શિવભક્તો પણ મોડી રાત્રિથી સોમનાથ મંદિરે પહોંચી ચૂક્યા હતા. મંદિરના દ્વાર ખુલતા જ દર્શન કરી ભક્તો ધન્ય થયા. શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થઈ શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાઈઓ તથા બહેનોના અલગ અલગ બેરિકેડ ગોઠવવામાં આવ્યા. વૃદ્ધો અશક્તો માટે ગોલ્ફ કાર તેમજ વ્હીલચેરની વ્યવસ્થા ગોઠવાઈ હતી. તો બીજા સોમવારે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાલખી પૂજા કરી પાલખી યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો. તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા. તો જેતપુરના પૌરાણિક શિવ મંદિર કેરાળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની લાઈન લાગી હતી. જેતપુરથી 6 કિલોમીટર દૂર આવેલું કેરાળેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ 7000 વર્ષ જૂનો અને પાંડવો સાથે જોડાયેલો હોવાની લોકવાયકા છે. રાજકોટના મુસ્લિમ શિવ ભક્ત જીત્યા દિલ દરરોજ 11 કિલોમીટર ચાલીને જાય છે શિવ મંદિર. માથા પર ટોપી, નીચે જબ્બો અને ધોતિયું, અને ભગવાન શિવને પાણીનો અભિષેક કરી શિવ ભક્તિમાં લીન ભક્ત. પ્રથમ દ્રષ્ટિએ યુવાનની શિવ આરાધના જોઈને તમને લાગશે નહીં કે આ શિવ ભક્ત હિન્દુ નહીં મુસ્લિમ છે. જી હા, માનવામાં ના આવી એવી વાત છે, પરંતુ 100% સાચી વાત છે. રાજકોટ શહેરમાં રહેતા એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા ભગવાન શિવની 33 વર્ષથી આ રીતે જ પૂજા આરાધના કરવામાં આવી રહી છે. એહસાન ચૌહાણ નામનો મુસ્લિમ વ્યક્તિ છેલ્લા 33 વર્ષથી દર શ્રાવણ માસમાં 11 કિલોમીટર ચાલીને ઈશ્વરીય ગામના સૂર્ય મહાદેવના મંદિરમાં માથું ટેકવવા આવે છે. તેઓ સ્કૂલના સમયથી ભગવાન શિવમાં આસ્થાથી લીન છે. સવારે મહાદેવની પૂજા કરે છે અને નમાઝ પણ અદા કરે છે. હિન્દુ મુસ્લિમ એક છે અને આપણા સૌનું લોહી પણ એક સમાન લાલ છે તેવી ભાવનાથી તે ભગવાન શિવનો ભક્ત છે. ભાઈચારાની ભાવના સાથે ધાર્મિક એકતા માટે શિવજીના મંદિરમાં આવે છે. યુવાન મક્કા મદીના પણ જાય છે અને સોમનાથ મંદિરમાં પણ જાય છે. એહસાનભાઈ પોતે તો શિવભક્ત છે, પરંતુ છેલ્લા 20 વર્ષથી મંદબુદ્ધિના લોકોને છેલ્લા 20 વર્ષમાં સોમનાથ દાદાના દર્શને પણ લઈ ગયા છે. એહસાનભાઈ ચૌહાણ શ્રાવણ માસમાં ઉપવાસ કરે છે તેમજ ભિક્ષુક, અનાથ, દિવ્યાંગ લોકોને મદદ કરે છે. ત્યારે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે તે કહેવતને ચરિતાર્થ કરી છે આ યુવાન. તુર્કી અને અમેરિકામાં પાકતા અંજીર હવે ગુજરાતમાં પાકશે.
તુર્કી અને અમેરિકામાં પાકતા અંજીરનું ઉત્પાદન હવે ગુજરાતમાં પણ થઈ રહ્યું છે. જી હા, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શિવપુરા ગામના ખેડૂત આનંદ પટેલે અંજીરની સફળ ખેતી કરી છે. આનંદ પટેલે પરંપરાગત ખેતી છોડી 5 વીઘા જમીનમાં અંજીરનું વાવેતર કર્યું. વાવેતરના 1 વર્ષ બાદ પ્રોડક્શનની શરૂઆત થઈ. હાલ આનંદભાઈ શિયાળા બાદ ચોમાસામાં પણ અંજીરનો પાક લઈ રહ્યા છે. એકવાર અંજીરનું વાવેતર કર્યા બાદ અંદાજિત 20 વર્ષ સુધી એક છોડમાંથી ઉત્પાદન થાય છે. ગત વર્ષે 5 વીઘામાં કરેલા અંજીરમાંથી અંદાજિત 800 થી 1000 કિલોનું ઉત્પાદન થયું હતું. માર્કેટમાં 1400 થી 1500 રૂપિયા અંજીરનું વેચાણ થાય છે. અંજીરના છોડની જાળવણીને લઈને 1 લાખ જેટલો ખર્ચ પણ આવે છે, જ્યારે યોગ્ય તકેદારી રાખવાથી વાર્ષિક 5 થી 7 લાખની આવક મેળવી શકાય છે. આમ તો દેશમાં ફક્ત 1% ખેડૂતો જ અંજીરની ખેતી કરે છે. એમાંય મહારાષ્ટ્રના પુના વિસ્તારના જ જૂજ ખેડૂતો અંજીરની ખેતી કરે છે. ત્યારે ગુજરાતના એકમાત્ર આનંદ પટેલ પરંપરાગત ખેતી છોડીને અંજીરની ખેતી કરીને નવો ચીલો ચાતરી ચૂક્યા છે. સુરેન્દ્રનગરમાં આધાર કાર્ડ માટે લોકો બન્યા નિરાધાર, કેન્દ્ર પર લાંબી લાઈન. સુરેન્દ્રનગર પંથકમાં આધાર કાર્ડની કામગીરી નિરાધાર બની છે. સુરેન્દ્રનગર શહેરમાં આધાર કાર્ડની કામગીરી સામે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ટેકનિકલ ખામીઓના કારણે લાંબા સમયથી આધાર અપડેટની કામગીરી અટવાઈ પડી છે અને જેના કારણે દૂર દૂરથી આવતા લોકોને અહીં ધર્મના ધક્કા ખાવાની ફરજ ઊભી થઈ છે. શહેરમાં આધાર કાર્ડની કામગીરી એકમાત્ર જનસેવા કેન્દ્ર પર જ કરવામાં આવે છે. અહીં ધાંધિયાથી લોકો આધાર કાર્ડમાં નામ સુધારવા જેવી સામાન્ય બાબતે 8 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. ઉપરથી દરરોજ 30 જ ટોકન આપે છે. આ લોકોના કામ પણ ન થતા લોકોની ધીરજ હવે ફૂટી છે. ઉપરથી સેન્ટર પરના કર્મચારીઓ પણ યોગ્ય જવાબ ન આપતા લોકોમાં રોષ ફેલાયો છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. સ્થાનિકો હાલ એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે. બહારગામ જવાનું હોય તો એરપોર્ટ પર વહેલા પહોંચી જજો, નહીં તો ચૂકી જશો પ્લેન. જો તમે અમદાવાદથી બહાર એર મુસાફરી કરવાનું વિચારતા હો તો હવે એરપોર્ટ પર વહેલા પહોંચી જજો, નહીં તો પ્લેન ચૂકી જશો. કેમ કે 15મી ઓગસ્ટને લઈને એરપોર્ટ પર સિક્યુરિટી વધારવામાં આવી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દિવસે ને દિવસે મુસાફરોનો ધસારો વધી રહ્યો છે. આ સાથે ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ સેક્ટર માટેની ફ્લાઇટ પણ વિવિધ એરલાઇન્સ દ્વારા શરૂ કરવામાં આવી. એટલે કે અમદાવાદ એરપોર્ટની કનેક્ટિવિટી વધતા મુસાફરોની અવરજવર પણ વધી ગઈ છે. એર ટ્રાફિકને પગલે 15 થી 20 ઓગસ્ટ સુધી પેસેન્જર એડવાઇઝરી જાહેર કરાઈ છે. સિક્યુરિટીને કારણે લઈ મુસાફરોનું સઘન ચેકિંગ હાથ ધરાશે. 20 ઓગસ્ટ સુધી મુસાફરો માટે એરપોર્ટ ઉપર સિક્યુરિટી ખડકી દેવામાં આવી છે. આથી તમામ મુસાફરોએ સિક્યુરિટી પ્રોટોકોલ પૂર્ણ કરવા માટે વધુ સમય ફાળવવો પડશે, જેથી કરીને ફ્લાઇટના ઓપરેશનમાં કોઈ વિલંબ ન થાય અને સિક્યુરિટી મેજર્સ ચેક કરવા માટે પણ ઓફિસર્સને તથા પેસેન્જરને પૂરતો સમય મળી રહે. આ માટે આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જ્યારે તહેવારોને કારણે લોંગ વીકેન્ડ પણ છે, આથી મુસાફરોનો ધસારો વધુ રહેશે, જેને કારણે મુસાફરોએ સિક્યુરિટી પર્પઝથી એરપોર્ટ પર વહેલા પહોંચવું પડશે. આ તરફ દ્વારકામાં ભારે વરસાદની પરિસ્થિતિ બાદ રોગચાળો ફાટી નીકળ્યો. દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માજા મૂકી છે. દ્વારકામાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. ઘરે ઘરે માંદગીના ખાટલા છે. વાયરલ, ઝાડા, ઉલટી, મેલેરિયા, પેટના દુખાવા સહિતના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જામખંભાળિયાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. કેસ બારી પર દર્દીઓની લાગી છે લાંબી લાઈનો. તબીબોનું કહેવું છે કે દરરોજની 1000થી વધુ ઓપીડીની નોંધાઈ રહી છે. શરદી, ખાંસી અને તાવ હોય તો સેલ્ફ મેડિકેશનને બદલે ડોક્ટરની સલાહથી દવા લેવી. બહારનું તીખું, તળેલું અને ઠંડા પદાર્થો ખાવાનું ટાળવું. શરીરની રોગપ્રતિકારક શક્તિ જળવાય તેનું ધ્યાન રાખવું. દિવસમાં 2 થી 3 વાર ગરમ પાણીના કોગળા કરવા. 1 કિલોમીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નડિયાદમાં તિરંગા યાત્રા નીકળી. નડિયાદમાં રાજ્યકક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે તિરંગા યાત્રા નીકળી. નડિયાદમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. આ તિરંગા યાત્રામાં જિલ્લાભરમાંથી લોકો જોડાયા હતા. આ તિરંગા યાત્રાનું નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલા એસઆરપી કેમ્પથી પ્રસ્થાન થયું હતું. જ્યાં રાષ્ટ્રીય રાજ્યકક્ષાનો પર્વ ઉજવવાનો છે તે સ્થળેથી શહેરના પારસ સર્કલ પાસે આવેલ ઇફકોવાળા હોલ સુધી આ તિરંગા યાત્રા નીકળી હતી. આ તિરંગા યાત્રા સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈ વાગા થઈને પારસ સર્કલે પહોંચી હતી, જેમાં જિલ્લા પોલીસ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત નગર અને જિલ્લામાં રહેતા જિલ્લાવાસીઓ ખાસ હાજર રહ્યા હતા. અંદાજે 5000 કરતાં વધુ લોકો આ તિરંગા યાત્રામાં હાથમાં ફ્લેગ લઈને જોડાતા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. તિરંગા યાત્રામાં 5 જુદા જુદા બેન્ડ દ્વારા દેશભક્તિ ગીતોની સુરાવલીઓ સાથે કાઢવામાં આવી હતી. અંદાજિત 1 કિલોમીટર લાંબો રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી હતી. ભારત માતા કી જય, જય હિન્દ, વંદે માતરમના ઘોષ સાથે નીકળેલી આ યાત્રા 4 કલાકના અંતે પૂર્ણ થઈ હતી. સાંસદ દેવસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજ દેસાઈ, સંગઠન પ્રમુખ અજય બ્રહ્મટ, જિલ્લાના અન્ય ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ જોડાયા. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ઇમ્પેક્ટ વિથ યુથ કોન્ક્લેવનું આયોજન.
આંતરરાષ્ટ્રીય યુવા દિવસને નિમિત્તે અમદાવાદમાં ઇમ્પેક્ટ વિથ યુથ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા. આ યુવા કોન્ક્લેવમાં 33 જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા. કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રે ખ્યાતિ પામનાર 6 યુવાનોનું વિશેષ સન્માન કરાયું. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ દેશનો રમતગમત ક્ષેત્રે વિદેશમાં ડંકો વાગે તે માટે નવી પોલિસી બનાવવાની શક્યતા વ્યક્ત કરી. માંડવિયાએ કહ્યું, દેશમાં સારા ખેલાડી બને તે માટે અનેક પોલિસી બનશે. સુરતમાં એક મૃતકે ખોલ્યું કરોડો રૂપિયાની આરસી બુકનું કૌભાંડ. આરટીઓમાંથી જૂની આરસી બુકની ચોરી કરતા પોલીસ તો કૌભાંડ પકડે, પરંતુ સુરતમાં એક મૃતકે આરસી બુક કૌભાંડનો પર્દાફાશ કર્યો. મૃતક વ્યક્તિએ કરોડો રૂપિયાનું આરસી બુકનું કૌભાંડ પકડવામાં પોલીસની મદદ કરી. જી હા, સુરતના ડભોલીમાં સ્માર્ટ કાર્ડવાળી નકલી આરસી બુકના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે અંકિત વગાસિયા અને જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. આ આરોપીઓ આરટીઓ એજન્ટના સંપર્કમાં હતા અને આરટીઓમાંથી માહિતી મેળવી નકલી આરસી બુક બનાવતા. પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 370 નકલી આરસી બુક જપ્ત કરી છે. 100 કોરા સ્માર્ટ કાર્ડ અને 15 સ્ટેમ્પ પણ કરાયા છે. જપ્ત કમ્પ્યુટર તેમજ પ્રિન્ટર સહિત 92,660 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જીતુ આરટીઓના કોઈ અધિકારીની મદદથી રેકોર્ડ રૂમ સુધી પહોંચી જતો અને રેકોર્ડ રૂમમાં વાહન ચાલકોની જમા કરવામાં આવેલી સ્માર્ટ કાર્ડવાળી જૂની આરસી બુકની ચોરી કરતો હતો અને ત્યારબાદ આ આરસી બુક અંકિતને આપતો હતો. સુરતમાં થોડાક દિવસ પહેલા એક યુવકે આપઘાત કર્યો હતો અને કારના રૂપિયાને લઈ મગજમારી ચાલતી હોવાથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. તે કેસમાં પોલીસે તપાસ હાથ ધરતા આરસી બુક કૌભાંડનો છેડો હાથે લાગ્યો હતો. લોન બાકી હોવા છતાં અન્યના નામે આરસી બુક ટ્રાન્સફર થઈ ગઈ હતી, જે કેસમાં યુવકે આપઘાત કર્યો હતો, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ખેડૂતો એરંડાના પાનથી થશે લાખોપતિ. બનાસકાંઠામાં મિલ્ક બાદ સિલ્કમાં અગ્રેસિવ બનાવવાની પહેલ કરવામાં આવી. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં 4 જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા કે જ્યાં એરંડાની મોટા પ્રમાણમાં ખેતી થાય છે તેવા વિસ્તારમાં એરંડાની ખેતી કરતા ખેડૂતો માત્ર એરંડાના પાકમાંથી જ નહીં પરંતુ એરંડાના પાનમાંથી પણ ઇરિરેશન ઉત્પાદન કરી વધુ આવક મેળવતા થાય તે હેતુસર ઇરિરેશન ઉત્પાદન સંવર્ધન યોજનાને અને ઇરી સેરીકલ્ચર પ્રમોશનલ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયો છે. બનાસકાંઠાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્ર સરકારના કાપડ મંત્રી ગિરિરાજસિંહ ખેડૂતોની ઉપસ્થિતિમાં ઇરિરેશન સંવર્ધન ઉત્પાદન યોજના અને ઇરી સેરીકલ્ચર પ્રમોશનલ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. ત્યારે હવે આગામી દિવસોમાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓમાં ખેડૂતો કે જે એરંડાની ખેતી કરી માત્ર એરંડાના પાકમાંથી જ ઉપજ મેળવતા હતા, પરંતુ સરકારની હવે આ યોજના થકી ખેડૂતો એરંડાના પાનમાંથી ઓન રેશમ ઊભું કરી તેમાંથી ઉપજ મેળવતા થશે. 8 વર્ષથી બંધ વડોદરા દર્શનની બસ શરૂ થશે. વડોદરા દર્શન માટેની બંધ હાલતમાં પડેલી બસો ફરી શરૂ થશે. સંસ્કારી નગરી વડોદરામાં સત્તાધીશોના પાપે છેલ્લા 8 વર્ષથી આ બસ સેવા બંધ છે. વર્ષ 2016માં આજથી 8 વર્ષ પહેલા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના સહયોગથી વડોદરા દર્શન બસ સેવા શરૂ કરાઈ હતી. પ્રવાસીઓ વડોદરાના દુર્લભ સ્થાપત્યોને જાણીને સમજી શકે તેવા ઉદ્દેશથી આ બસ સેવા શરૂ કરાઈ હતી. જોકે પાલિતાના અણધડ વહીવટના કારણે બસ સેવા શરૂ થયાના માત્ર 1 જ વર્ષમાં બંધ થઈ ગઈ. હવે પાલિકા ખુદ આ બસનું સંચાલન કરીને વડોદરા દર્શન માટેની બસો ફરી શરૂ કરશે. પાલિકા ડ્રાઈવરથી માંડી ટુરિસ્ટ ગાઈડને પણ નોકરી પર રાખશે તેવા આયોજનની વિચારણા કરાઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસ કોર્પોરેટર અમીર રાવતે કહ્યું કે પ્રવાસીઓ માટે આશરે 4 કરોડના ખર્ચે એક ટુરિઝમ ઓફિસ તૈયાર કરાઈ હતી. તંત્રના ભ્રષ્ટાચારને કારણે આ ઓફિસ પણ બંધ થઈ ગઈ. પાલિકા યોગ્ય આયોજન સાથે આ બસ સેવા ફરી શરૂ કરવા માંગ કરી છે. ત્યારે હવે 8 વર્ષ બાદ કોર્પોરેશનને વડોદરા દર્શન બસ ફરી દોડાવવાની યાદ આવી છે. સંસ્કારી નગરી વડોદરાની હેરિટેજ ઇમારતો બની ખખડધજ. હેરિટેજ ન્યાય મંદિર બિલ્ડિંગના હાલ બેહાલ છે. વડોદરા કોર્પોરેશનના શાસકો થોડા દિવસે શહેરને હેરિટેજ અને ક્રિએટિવ શહેર બનાવવા દિવા સપના બતાવી રહ્યા છે, પણ શહેરમાં મહારાજા ગાયકવાડ સમયની હેરિટેજ અને ઐતિહાસિક બિલ્ડિંગોની જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે. જેનું મોટું ઉદાહરણ છે ન્યાય મંદિર ઇમારત. ન્યાય મંદિરમાં લોકોને ન્યાય મળતો હતો, હવે ખુદ ન્યાય મંદિરની ઇમારત ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓથી ન્યાય ઝંખી રહી છે. ન્યાય મંદિર બિલ્ડિંગ 1890માં બની, જે આજે શાસકો, અધિકારીઓ અને ધારાસભ્યોના પાપે ખખડધજ બની છે. ન્યાય મંદિર બિલ્ડિંગના લોકો જાહેર શૌચાલય તરીકે ઉપયોગ કરે છે. બિલ્ડિંગમાં પીપલના ઝાડ ઉગી નીકળ્યા છે, બારી બારણા તૂટી ગયા છે, ધૂળના થર જામી ગયા છે, સાથે જ બિલ્ડિંગની ચારે તરફ દબાણો થઈ ગયા છે. ન્યાય મંદિરના રિનોવેશન માટે રાજ્ય સરકારે કોર્પોરેશનને 80 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાની છે, જેમાં હાલમાં 10 કરોડથી વધુ ચૂકવી પણ દીધા છે. છતાંય ન્યાય મંદિર બિલ્ડિંગ હાલમાં ખખડધજ છે. પણ મનપા સેમિનારો કરી લાખો રૂપિયાનો ધુમાડો કરી રહી છે. ત્યારે હેરિટેજ બિલ્ડિંગોને ક્યારે ન્યાય મળશે તે હવે જોવું રહ્યું. ભરૂચની નાગલા ગામની શાળા બની જર્જરિત, પંચાયતમાં ભણવા મજબૂર. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નાગલ ગામમાં સરકારી પ્રાથમિક શાળા જર્જરિત બની. શાળાના 70 થી 80 જેટલા વિદ્યાર્થીઓ નાગલ ગામના પંચાયત ભવનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ઘણા વર્ષોથી શાળા બંધ રહેતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. ગ્રામજનો અને શિક્ષકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં ટેન્ડર પ્રક્રિયામાં
ગુણવત્તાના કારણે શાળાનું બાંધકામ હજુ સુધી શરૂ નથી થયું. તંત્રની બેદરકારીથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ અંધકારમય બન્યું છે. ત્યારે સ્થાનિકોએ રોષ સાથે સત્વરે નવીન શાળા બનાવવાની માંગ કરી છે. સૌરાષ્ટ્રના પેરિસ જામનગરમાં 485માં જન્મદિવસની વિશેષ ઉજવણી. સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા જામનગરના 485માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. દરબારગઢ વિસ્તારમાં આવેલા દિલાવર સાયકલ સ્ટોર ખાતે જામનગરથી સ્થાપના ખાંભીની પૂજા કરવામાં આવી હતી. તમામ સત્તાધીશો, શહેરના પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ ખીમસુરિયાના હસ્તે પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાખોટા તળાવ પર આવેલી જામ રણજીતસિંહ, જામ દિગ્વિજયસિંહજી અને જામ રાવળજીની પ્રતિમાને ફૂલહાર કરાયા. આ પ્રસંગે જામનગરના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, રીવાબા જાડેજા ઉપરાંત મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુરિયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. જામનગરની વિરાસતો યાદ કરાઈ રહી છે અને જામનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. મહત્વનું છે કે નવા નગર ગણાતા જામનગરની સ્થાપના વિક્રમ સંવત 1596માં થઈ હતી. જામનગરને આયુર્વેદનું કાશી પણ કહેવાય છે. ઉપરાંત ક્રિકેટ ક્ષેત્રે પણ જામનગરનું અનેરું યોગદાન રહ્યું છે. નર્મદા ડેમ ઓવરફ્લોથી માત્ર 2.83 મીટર દૂર 80 ગામ એલર્ટ પર. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.74 પર પહોંચી ગઈ છે. હવે નર્મદા ડેમ છલકાવાથી માત્ર 2.83 મીટર દૂર છે. ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલાતા હજુ 2,28,059 ક્યુસેક પાણીની આવક આવી રહી છે. નર્મદા બંધ એની મહત્તમ સપાટીને પહોંચવામાં 2 મીટર બાકી હોવાને લઈને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 23 દરવાજામાંથી 9 ગેટ ખોલી 1.35 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. 9 દરવાજા 2.1 મીટર ખોલાયા છે. જ્યારે આરબીપીએચમાંથી 43,720 ક્યુસેક, જ્યારે સીએચપીએચમાંથી 18,256 છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં કુલ 1,98,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં પાણીની સપાટીમાં 2.35 મીટરનો વધારો થયો છે, જેને લઈને નર્મદા નદીમાં પાણીના વહેણમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ગરુડેશ્વર વિયર ડેમમાં પાણીની સપાટી વધતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદી કાંઠાના 8 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં 90% પાણી ભરાતા નર્મદા ડેમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદ્ભુત નજારો જોવા મળ્યો. સરદાર પટેલની પ્રતિમાની આજુબાજુ ભરપૂર પાણીને કારણે આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. નવસારીમાં વરસાદથી શાક માર્કેટમાં ભરાઈ ગયા પાણી. દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. નવસારી, સુરત, ઓલપાડ, બારડોલી સહિતના પંથકોમાં વરસાદે રમઝટ બોલાવી. નવસારી અને ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. નવસારી શહેરમાં આવેલો ડેપો, તિઘરા રોડ, સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. નવસારી શહેરના અનેક માર્ગો ઉપર સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો જોવા મળ્યો. ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી ઝાપટા પડતા રોડ પર પાણી ભરાયા. વરસાદના કારણે લોકોને બફારાથી છુટકારો મળ્યો તો ખેડૂતો પણ ખુશ થયા. આ બાજુ નવસારીની શાક માર્કેટ પાણીની માર્કેટ બની ગઈ. માત્ર અડધો કલાક આવેલા વરસાદે નવસારી પાણી કરી દીધું. ભારે વરસાદથી પાલિકાની બાજુમાં આવેલ શાકભાજી માર્કેટમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા. પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. શાકભાજીના વેપારીઓ અને ગ્રાહકો ઘૂંટણસમા પાણીથી પસાર થવા મજબૂર થયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે લોકો ગોઠણડૂબ પાણીની વચ્ચે ઊભા રહીને શાકભાજીની ખરીદી કરી રહ્યા છે. સ્થાનિક તંત્ર પાસે પાણીના નિકાલની માંગ કરી. સુરતમાં સવારથી ઝાપટા શરૂ, હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં સવારથી વરસાદે જમાવટ કરી છે. સુરત જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરતા રોડ પાણી થઈ ગયા છે. સવારે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ બપોર પડતા ધોધમાર બનીને તૂટી પડ્યો. ભારે પવન સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી. કામરેજ, પલસાણા, બારડોલી તાલુકાના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. પલસાણાના ચલથાણ, કડોદરા સહિતના આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણ ઠંડકમય બન્યું. અમદાવાદના વાસણા બેરેજના 3 દરવાજા ખોલી પાણી સાબરમતી નદીમાં છોડાયું. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ વાસણા બેરેજ ડેમના 3 દરવાજા ખોલી પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે. વાસણા બેરેજમાંથી 4,455 ક્યુસેક પાણી છોડાયું. પાણીની આવક થતાં અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી છોડાયું. વાસણા બેરેજના 26, 27, 28 નંબરના 3 ગેટ ખોલાયા. 3 ગેટ ખોલી અત્યાર સુધીમાં 4,455 ક્યુસેક પાણી છોડાયું. હાલમાં વાસણા બેરેજની સપાટી 132.75 ફૂટ છે. પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. નદી કિનારે આવેલ ગામો સાવધાન રહેવા અપીલ છે. અમદાવાદ ગ્રામ્યમાં આવતા દસક્રોઈ, ધોળકા, બાવળા સહિતના વિસ્તારોને એલર્ટ કરાયા છે અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જો આગામી સમયમાં વધુ પાણીની આવક થશે તો વધુ ગેટ પણ ખોલાઈ શકે છે. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમમાં હાલ 82,263 ક્યુસેક પાણીની આવક સામે 82,263 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.91 ફૂટ પહોંચી ગઈ છે. હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 9 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 64,794 ક્યુસેક, જ્યારે
3 હાઇડ્રો મારફતે 18,169 ક્યુસેક અને કેનાલ મારફતે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા 2 દિવસથી તાપી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. તરફ બનાસકાંઠા માટે મહત્વના સમાચાર. દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક. દાંતીવાડા ડેમમાં 571 ક્યુસેક પાણીની આવક. રાજસ્થાનમાં સારા વરસાદથી આવ્યા છે નવા નીર. દાંતીવાડા ડેમમાં નવા નીરથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. રાજસ્થાનના ઉપરવાસમાં વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થઈ છે. દાંતીવાડા ડેમમાં 571 ક્યુસેક નવા નીરની આવક નોંધાઈ છે.